કલ્પના કરો, જેમ તમારી સેલરી આવે છે, બધા એક્સપેન્સીસ પોતાનો હિસ્સો લેવા માટે લાઇનમાં ઊભા થાય છે. સૌથી પહેલા આવે છે રેન્ટ. એ કડક છે, સમયસર જોઈએ જ અને હંમેશા મોટો ભાગ લઈ જાય છે. અહીં કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. પછી આવે છે ફૂડ. હંમેશા તૈયાર. ગ્રોસરીઝ, મીલ્સ, મિડનાઇટ સ્નેક્સ દરેક જગ્યાએ હાજર. પછી આવે છે મોબાઈલ રિચાર્જ. રકમ નાની છે, પણ દર મહિને ઘડિયાળની જેમ સમયસર આવી જાય છે. ઇલેક્ટ્રિસિટી, ઇન્ટરનેટ એ શાંત છે, જરૂરી છે, પણ ક્યારેય જીદ નથી કરતા. ફક્ત પોતાની વારીની રાહ જુએ છે. અને આખરે રૂમના ખૂણે બેઠું છે કોઈ, જેને તમે ઓછું જ ધ્યાન આપો છો. શાંત, ધૈર્યવાન, ફ્યુચર યુ. એ જે ઘરનું સપનું જુએ છે, બાળકનું શિક્ષણ કે વહેલી રિટાયરમેન્ટ ઈચ્છે છે, પણ આ મહિને પણ એને કશું જ મળતું નથી. તો અહીં એક નાનો ફેરફાર કરો. પહેલા પોતાને પે કરો. બિલ્સ પહેલા, એક્સ્ટ્રા ખર્ચાઓ પહેલા. એસઆઈપી શરૂ કરો. દર મહિને નાની રકમ પણ પૂરતી છે આ કહેવા માટે, હે ફ્યુચર મી, હું તારી સાથે છું. દરેક એસઆઈપી સાથે તમારા પૈસા ઇન્વેસ્ટ થાય છે અને તેમાં સમય જતાં ગ્રો અને કમ્પાઉન્ડ થવાની ક્ષમતા હોય છે. કારણ કે એક જ એવો ખર્ચો છે જે લોંગ ટર્મ વેલ્યુ બનાવી શકે છે. એ છે ફ્યુચર યુ. આજે જ એસઆઈપી શરૂ કરો. આ ફક્ત ઇન્વેસ્ટમેન્ટ નથી, આ તમારા ફ્યુચર ઇન્કમને સુરક્ષિત કરવાની દિશામાં એક પગલું છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.